બંનેના એક જો સંબંધ વિશે આપણે તપાસવાની કોશિશ કરીએ અને તે સંબંધ વિશે આપણે જો સમજવાનું હોય તો તેમાં આપણને ઘણા બધા ખ્યાલ અથવા તો ઘણી બધી માનસિક બીમારીઓ વિશે આપણને માહિતી મળતી હોય છે. તેમજ આ બીમારી કયા કારણોથી ફેલાય છે અથવા તો કઈ એવી પરિસ્થિતિઓ છે કે જેના કારણે માનસિક બીમારી જે વધતી જતી રહેતી હોય છે અને આ બીમારીના પરિણામે ઘણા માનસિક સ્વાસ્થ્યની અંદર અને જો ખાસ કરીને જો વાત કરીએ તો લોકોની મનસ્થિતિની અંદર બદલાવ આવતા રહેતા હોય. તો આવી જ એક ચિંતાની વિકૃતિ સિવાય એક બીજી વિકૃતિ જો વિશે જો આપણે વાત કરવાની હોય તો એ છે મૂડ વિકૃતિ. મૂડ વિકૃતિ DSM-4 ની અંદર એક અલગ વિશ્લેષણ તરીકે એક અલગ સાહિત્ય તરીકે આપણને ઓળખવામાં આવે છે અને તેના વિશે વિશેષ પ્રકારની સમજૂતી મેળવવામાં આવે છે. મૂડ ડિસઓર્ડર ની એક એવી કેટેગરી વિશે જો વાત કરીએ તો બે કેટેગરીમાં આ આખી વિકૃતિ એ ડિવાઇડેડ થયેલી છે, ડિપ્રેસિવ તેમજ બાયપોલર. ડિપ્રેસિવ એટલે કે ઉદાસીનતા સાથે સંબંધિત વિકૃતિ અથવા તો ખિન્નતા સાથે સંબંધિત વિકૃતિ. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કેટલાક ઘણા બધા કેસની અંદર ઇન્ટેન્સ સેડનેસ, જે ડિપ્રેશન કે ઉદાસીનતાના લક્ષણો ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવતા હોય છે. મૂળ વિકૃતિ એક એવો લક્ષણ છે કે જેમાં વ્યક્તિના સ્વભાવ પર અસર થતી હોય છે. વ્યક્તિની ફિલિંગ એટલે કે વ્યક્તિની લાગણીઓ એ ખૂબ જ સામાન્ય રીતે ઉદાસ રહેતી જોવા મળતી હોય તે રીતે તે કાર્યરત રહેતી હોય. અને જે ઉદાસીનતાની વિકૃતિના જો આપણે માનસિક રોગોની સાથે જો તેનું વર્ગીકરણ કરીએ છીએ તો તેમાં આપણને તેનું અર્થપૂર્ણ વર્ગીકરણ જોવા મળે. તો માનસિક બીમારીમાં ડિપ્રેસિવ ડિસઓર્ડર્સને એટલે કે ઉદાસીનતાની બીમારીને કેટલાક ફોર્મની અંદર ડિવાઈડ કરવામાં આવે છે કે જેમાં ફિલિંગ હેલ્પલેસનેસ અને હોપલેસનેસ જોવા મળતી હોય. ફિલિંગ હેલ્પલેસનેસ અને હોપલેસનેસ એક એવી પ્રકારની સિચ્યુએશન્સ છે કે જેમાં વ્યક્તિને એવું લાગે છે કે તે કંઈ જ નહીં કરી શકે. તેને પ્રકારની ઈચ્છા, કોઈ પ્રકારનો આનંદ જે જોવા મળતો નથી. તે ક્યાંક ને ક્યાંક આ દરેક પરિબળોથી તે ડિસ્ટર્બ થઈ જતો હોય છે અને આ ડિસ્ટર્બન્સના કારણે તેના માનસિક ચિત્રની અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારની અસરો જોવા મળતી હોય. વ્યક્તિના શારીરિક દેખાવની અંદર બદલાવ આવે છે, કાં તો તેના વજનની અંદર 5% તેના વેટમાં વજનની દ્રષ્ટિએ એ ઘટાડો થતો જોવા મળતો હોય છે. વ્યક્તિની સ્લીપ ચેન્જ એટલે કે ઊંઘમાં ફેરફાર થતો આપણને જોવા મળે. જેમ કે કેટલાક લોકોને ઇન્સોમિનિયા થઈ જતો હોય, લોકો લાંબો સમય સુધી એક જ અવસ્થાની અંદર જાગૃત રહેતા હોય છે. તેઓ ઊંઘી નથી શકતા. તેઓને ઘણો સમય લાગતો હોય છે તે પરિસ્થિતિમાં અથવા તો મોર્નિંગની પરિસ્થિતિની અંદર ઉઠવામાં. તેઓ લેટ નાઇટ સુધી જાગતા રહેતા હોય છે. તો આવા પ્રકારની બીમારી અથવા તો આવા પ્રકારની મનસ્થિતિ એ ઊંઘમાં ફેરફાર થયેલો એ મૂળ વિકૃતિમાં જોવા મળે છે. વ્યક્તિને રેસ્ટલેસનેસ, ઇરિટેબિલિટી એ પણ જોવા મળતું હોય છે. જેમ કે વ્યક્તિ થકાનનો અનુભવ કરતું હોય, વ્યક્તિને ટોલરન્સ લેવલ થતું હોય, તેને કામ કરવાની ઈચ્છા ન થાય, તેને એવું થયા કરે કે બધું મારા જીવનમાં નકામું છે, બધી વસ્તુઓ મારા માટે એક લેક ઓફ ઇન્ટરેસ્ટ બરાબર છે, તેને મન લાગી નથી રહ્યું. તો આવા પ્રકારનો ખ્યાલ, તેને આળસનો અનુભવ એ વધુ થયા કરતો હોય છે. વ્યક્તિને લોસ ઓફ એનર્જી, છઠ્ઠું પરિબળ જે કહેવામાં આવ્યું છે તે છે લોસ ઓફ એનર્જી.
વ્યક્તિની એનર્જી ડાઉન થઈ જતી હોય છે. વ્યક્તિને એવું વારંવાર સતત સતાવતું રહેતું હોય કે તેની લાગણીઓ એ વ્યવસ્થિત રીતે કામ નથી કરી રહી. તેને એવું ચિંતા થતી રહેતી હોય છે કે મારું શારીરિક અવયવ એ મને મારા કાર્ય માટે અથવા તો મારી એક્ટિવિટી માટે સપોર્ટ નથી કરી રહ્યું. તો આવા પ્રકારના ખ્યાલો ક્યાંક ને ક્યાંક એ દર્દીને દર્દીના મનસ્થિતિની અંદર એ સતાવતા રહેતા હોય છે. પછી છે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક વર્થલેસનેસ એટલે કે તેની ફિલિંગને ગિલ્ટનો અનુભવ એ વારંવાર થયા કરતો હોય છે. તેને પોતાની મિસ્ટેક અથવા તો પોતાના સાથેનો ભય અથવા તો પોતાના સાથેનો ડર નો અનુભવ એ વારંવાર થયા કરે છે. દર્દીને લાગે છે કે તે તેણે બહુ જીવનમાં એક મોટી મિસ્ટેક કરી છે, જેના કારણે તેનો અત્યારે જે પણ સિચ્યુએશન થઈ છે અથવા તો જે પણ પરિસ્થિતિનો તે સામનો કરી રહ્યો છે તેના માટે રિસ્પોન્સિબલ તે પોતે છે. તો આવા પ્રકારની સમસ્યા એ વ્યક્તિને થતી હોય છે. જાણે 8મું પરિબળ છે કે કોન્સન્ટ્રેશન પ્રોબ્લેમ્સ. વ્યક્તિને ધ્યાન લગાવવાની ક્ષમતામાં કેટલોક વિક્ષેપ થતો હોય છે. તેને ધ્યાન લગાવવામાં ટ્રબલ અને નિર્ણય લેવામાં પણ તકલીફ પડતી હોય છે. તો આવા પ્રકારની સમસ્યા દર્દીને સતાવતી હોય. વ્યક્તિ સારી રીતે વસ્તુઓનું ધ્યાન રાખી શકતી નથી. આ ઉપરાંત તેને કેટલાક શરીરના ભાગની અંદર દુખાવાની ફરિયાદ એ સતત સતાવતી રહેતી હોય છે. દર્દીને ક્યાંક અલગ જગ્યા પર અથવા તો એવા ક્યાંક ને ક્યાંક એવા લાગણીઓ અનુભવાતી હોય છે કે જેના કારણે તેને દુઃખ થતું હોય અથવા તો આ દુઃખના કારણે તે પોતાની ફિઝિકલ કમ્પ્લેન એટલે કે શરીરના દુખાવાની ફરિયાદ એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ કરતું રહેતું હોય છે. ડિપ્રેશનને એટલે કે ઉદાસીનતાની બીમારીને કેટલાક ભાગની અંદર કેટેગરાઇઝ કરવામાં આવે છે. તેના પ્રકાર પાડવામાં આવ્યા છે. ઉદાસીનતા એ નો એક એવો પરિબળ છે કે જેમાં વ્યક્તિની પોતાની લાઈફ સાથે તે અટેચ થતું હોય છે. તે વ્યક્તિના જીવન પર તેની અસર થતી હોય છે. તેમજ ફર્સ્ટ ટાઈપ જે ડિપ્રેશન્સ કહેવાય કે તેને ટેકલ કરવું, તેની સાથે તેનો સામનો કરવો અને તેના ઉદાસીનતાના લક્ષણો પર ધ્યાન આપવામાં કેટલીક પરિસ્થિતિનો તે સામનો કરવામાં વિક્ષેપ ઊભો થતો હોય. સેકન્ડ ટાઈપ ઓફ ડિપ્રેશન કે એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાની જાતને, પોતાના સોર્સ કે હું કોણ છું, હું શેના કારણે શું કામ કરી રહ્યો છું, તેના જીવનમાં શું થઈ રહ્યું છે તેના વિશે તેને કાંઈ પણ ખબર પડતી નથી. આ એક કોમન પ્રકારનું ડિપ્રેશન એટલે કે સૌથી વધારે જોવા મળતું ડિપ્રેશનનો એક પ્રકાર છે. મૂડ ડિસઓર્ડરને બીજી પણ કેટેગરીઝ પ્રમાણે તેને ડિફરન્શિએટ એટલે કે તેને અલગ પાડી શકાય છે. સિવિયરિટી ના આધાર પર તેના નંબર ઓફ ડિસફંક્શન્સ એક્સપિરિયન્સ અને અથવા તો તેની રહેવાની પદ્ધતિ પર અને તેની રિલેટિવ ડિગ્રી ઓફ ઇમ્પેરમેન્ટ પર તેની અસર થતી હોય છે. વ્યક્તિ એ સરસ રીતે તેના અનુભવ અને તેના વ્યક્તિગત જીવનમાં થતી પ્રક્રિયાઓ સાથે તે સિચ્યુએશન્સનો તે સામનો નથી કરી શકતો. ઘણી વખત આ વિકૃતિમાં વ્યક્તિને ક્યારેક એક્યુટ, ક્રોનિક અથવા તો ઇન્ટરમિટન્ટ ફંક્શનિંગનો સામનો કરવો પડતો હોય છે. તેમજ તે આવી મનસ્થિતિનો અનુભવ તે વ્યક્તિ કરતી હોય છે. ઘણી બધી વખત કેટલીક સિવિયર જે કન્ડિશન્સ હોય છે કે જેની અંદર આપણને ડિપ્રેશન્સના લક્ષણો આપણને ક્યાંક ને જોવા મળતા હોય. સિવિયર ડિપ્રેશન્સને જો આપણે ડાયગ્નોઝ કરવા માટે અથવા તો તે ડિપ્રેશન્સને ઓપનલી યુઝ કરવા માટે સિવિયર ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવતું હોય છે. DSM-4 TRના 4th એડિશન્સની અંદર મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ તરીકે તેને અલગ કરવામાં આવ્યું, જેમાં ડિસ્થેમિયા કે જે
ડિસઓર્ડરનો એક ટાઈપ હોતો નથી, પરંતુ તે અ, એક પ્રકારની વિકૃતિ છે, અથવા તો તે એક તેના સામાન્ય રીતે શારીરિક મનસ્થિતિની અંદર અસર કરે છે. તે રીતનું વલણ આપણને ક્યાંક જોવા મળતું હોય છે. મેજર ડિપ્રેશન્સ એક એવા પ્રકારની વિકૃતિ છે, અથવા તો એક એવા પ્રકારની બીમારી છે કે જે ઘણા સમયથી અને બહુ જ સિવિયરિટી સાથે વ્યક્તિના ફિલિંગ ઓફ સેડનેસ અને કેટલાક તેના સાથે સંબંધિત લક્ષણોને અસર કરતી હોય. જાણે ડિસ્ટેમિક ડિસઓર્ડર્સ એક સિવિયર ટાઈપ ઓફ ડિપ્રેશન છે કે જે લાંબા સમય સુધી ઇન્વોલ્વ થતું હોય અને તેના કારણે વ્યક્તિના ફંક્શનિંગ પર તેના પર અસર થાય. ક્યારેક વ્યક્તિને એવું લાગે છે કે તે બધી રીતે નોર્મલ છે, અથવા તો બધી રીતે સરસ છે, પરંતુ ક્યારેક તે બીમારી તેના સ્વભાવ સાથે તે જોવા નથી મળતી, પરંતુ તેના અંદર એના આંતરિક જે લક્ષણો જે કહેવાય ઇમોશન્સના, તેની અંદર આપણને આ બીમારી એ જોવા મળતી હોય છે. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક એ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ અથવા તો ડિસ્ટેમિક ડિસઓર્ડર્સ એ અસર થતું હોય. ડિસ્ટેમિક ડિસઓર્ડર્સ એ એક પ્રકારની ડિસેબિલિટી અથવા તો એક પ્રકારની માનસિક ક્રોનિક સિમ્ટમ્સ તરીકે ઓળખવામાં આવતા નથી. આવા પ્રકારના વ્યક્તિઓ કોમનલી સામાન્ય જીવનની અંદર એ જીવી શકે છે, તેનો અલગ અલગ પરિસ્થિતિની અંદર તે ડીલ કરી શકે છે, પરંતુ યોગ્ય પ્રકારનું તેઓ ઉપાય નથી મેળવી શકતા. ત્યારે તેઓ ઉકેલ નથી મેળવી શકતા, ત્યારે તેઓ ડાયસ્ટેમિક ડિસઓર્ડરનો સામનો કરતા હોય છે. માઇલ્ડ ડિપ્રેસિવ ડિસઓર્ડર વિશે આપણે વાત કરીએ તો ઉદાસીનતાની એક બીમારી એ આપણા ફિલિંગ ઓફ સેડનેસ અને તેની સિચ્યુએશન સાથે કનેક્ટેડ છે. ફિલિંગ જેમાં ક્યારેક વ્યક્તિને પોતાના જીવનમાં અનુભવાતી એક પરીક્ષા વિશે તેને સતત ફીલ કર્યા થતું હોય છે કે તે ફેલ થઈ જશે પરીક્ષામાં, તેને કોઈ ચોક્કસ પ્રકારનું જે જોઈએ છે તેવા પ્રકારનું તેને પરિણામ નહીં મળે, અથવા તો તેના દૈનિક જીવનમાં જે વસ્તુઓ અસર થતી હોય તેના વિશે તેને સતત ડર સતાવતો રહેતો હોય છે કે હવે તે કયા પ્રકારના ડિસિઝન્સ લેશે, અથવા તો તે કયા પ્રકારનું કાર્ય કરશે. તો આવા પ્રકારની વિભિન્ન પ્રકારની ડિસઓર્ડર્સની અંદર વ્યક્તિને કેટલાક પ્રકારનો ડિસઓર્ડરનો તેમજ તેનો ભય એ વ્યક્તિને સતાવતો રહેતો હોય છે. જો આપણે માઇલ્ડ ડિપ્રેશન્સના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો માઇલ્ડ ડિપ્રેશન્સની અંદર કેટલાક ઘણા પ્રકારના લક્ષણો જે આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. જેમાં જો ખાસ કરીને જો વાત કરીએ તો ઘણા લોકોના અનુભવો ઉપરથી એવું જોવા મળે છે કે વ્યક્તિનું કોન્સન્ટ્રેશન જે હોય છે, ધ્યાન લગાવવાની જે ક્ષમતા હોય છે, તે તેના ઉપર અસર થતી હોય છે. જો કોઈ મહિલા હોય તો તે તેના ઘરકામની અંદર થતા જે કાર્યો જે છે, તેની જે જવાબદારીઓ છે, જેમ કે રસોઈ બનાવવી, કચરા પોતું કરવું, ઘરને સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવું, તો આવી પ્રકારની એક્ટિવિટીઝમાં તેને ખામી સર્જાતી આપણને જોવા મળતી હોય છે. આવા સમયની અંદર વ્યક્તિ એ આવા કેટલાક જે ઘરની અંદરના ગૃહ કાર્યની અંદર કરવામાં આવતા કાર્યોને સરસ રીતે તેની જવાબદારીને સ્વીકારવા માટે ક્ષમતા આપણને જોવા મળતી નથી. તદુપરાંત ઘણા બધા કેસની અંદર એવું જોવા મળતું હોય કે જે ઓફિસની અંદર કાર્ય કરતા હોય તો તેઓને ઓફિસની અંદર કામ કરવામાં તકલીફ પડતી હોય છે. તેઓ કોમ્પ્યુટર પર બેઝ પર અથવા તો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય, અથવા તો કેટલાક તેના સહકર્મચારીઓ સાથે કોમ્યુનિકેશન્સ કરવાના હોય, તો આવા પ્રકારના કોમ્યુનિકેશન્સ અથવા તો કેટલીક પદ્ધતિઓમાં તેઓને ઘણી પ્રકારની પરિસ્થિતિનો સામનો
એ કરવો પડતો હોય છે. તદુપરાંત જો આપણે ખાસ કરીને જો વાત કરીએ તો અ, બીજા પ્રકારની જે સમસ્યા જે જોવા મળે છે તો એ છે કે ફિલિંગ ઓફ સ્લીપલેસનેસ અથવા તો ફટીગ. ઘણી વખત અ, કેટલાક સમસ્યામાં વ્યક્તિના જે લક્ષણો જે છે, જેમાં માઇલ્ડ ડિપ્રેશનમાંથી વ્યક્તિ સફળ થઈ રહ્યો છે, તેને લાંબા સમય સુધી કેટલાક ઘણો બધો પ્રયત્ન કરવા છતાં પણ તે વ્યક્તિ ઊંઘને સારી રીતે પચાવી શકતી નથી. તેને સરસ રીતે જે ઊંઘ આવવી જોઈએ તે પ્રકારની ઊંઘ તે મેળવી શકતો નથી. તેને ઊંઘ લાવવા માટે ઘણી પરિસ્થિતિ અથવા તો ઘણો બધો પ્રયત્ન કરવો પડતો હોય છે. છતાં પણ તેને આવા દર્દીઓને વિભિન્ન પરિસ્થિતિની અંદર એ કેટલીક બીમારીનો, જેમ કે ઊંઘની સાથે સંબંધિત બીમારીનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક આવા દર્દીઓને જે માઇલ્ડ ડિસેબિલિટી સાથે અથવા તો માઇલ્ડ ડિપ્રેશન સાથે જે વ્યક્તિઓ સફળ થઈ રહ્યા છે અથવા તો તેને તે બીમારીનો ભોગ બને છે તેવા લોકોને કેટલાક પ્રકારનો હેડેક થતો હોય છે. તેઓ સતત માથામાં દુખાવાની ફરિયાદ કરતા રહેતા હોય છે. કે આવા લોકોનું ખાસ કરીને જો વાત કરીએ તો તેઓ સરસ જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે કરવાની જે પ્રક્રિયા હોય તેમાં તેમનો રસ ઓછો થઈ જાય છે. તેઓ કસરત કરવી અથવા તો જે ફિઝિકલ ટાસ્ક જે થવા જોઈએ કે જેમાં શારીરિક શ્રમની જરૂરિયાત પડતી હોય તેમાં તેઓ એપેટાઇટ પોતાનું એટલે કે જે શારીરિક જે હલનચલન છે તેને લૂઝનો અનુભવ કરતા હોય છે. કેટલીક વખત આવા દર્દીઓ એ ઘણું બધું ખાવા માટે અથવા તો પોતાના કંટ્રોલ બહાર ઓવરલોડેડ તેઓ ઇટિંગ કરી દેતા હોય છે. તો જેના પરિણામે આ માઇલ્ડ ડિપ્રેશન્સ એ ઇફેક્ટ થતું હોય છે, જે ખાસ કરીને એક્ટિવિટી સાથે સંબંધિત હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો વ્યક્તિની પોઝિશન્સ કે લોસ ઓફ ઇન્ટરેસ્ટ એ પોતાના કાર્યની અંદર જોવા મળતો હોય. વ્યક્તિને જો તેને રોજિંદા જીવનનું ઇન્ટરેસ્ટેડ કામ જો સોંપવામાં આવે અથવા તો તેને જે પસંદગીનું જે કામ જે કરવાનું છે તેની અંદર પણ આવા લોકોને રસ નથી રહેતો. તેઓ કેટલાક માઇલ્ડ લેવલના ડિપ્રેશન્સની અંદર જે સફળ થતા હોય તેઓ સામાજિક જીવનની અંદર લોકોને મળવામાં તેઓની સોશિયલ લાઈફમાં તેઓને કોઈ પણ પ્રકારનો રસ રહેતો નથી. તેઓ તેને લઈને અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે. ફિલિંગ ઓફ ગિલ્ટ અથવા તો આવા લોકોને પોતાના સાથે થયેલી ભૂતકાળની અંદર થયેલી જે લાગણીઓ જે છે તેને લઈને તેઓ સતત ચિંતાનો અનુભવ કરતા હોય છે. આવા લોકો પોતાના ભૂતકાળની અંદર થયેલા કેટલાક નિર્ણયોના કારણે અથવા તો જેના કારણે તેઓને શ્રમ પડ્યો છે તેના કારણે આવા લોકો વગર કારણે રડતા હોય છે. અથવા તો આવા લોકો કેટલાક સમયની અંદર એ અલગ પરિસ્થિતિનો મનસ્થિતિનો એ અનુભવ કરે છે. તેઓ પોતાના વિચારોને તેમજ તેમાં પોતાની લાગણીઓને પોતાના માટે એક ડિસ્ટર્બિંગ અથવા તો નેગેટિવ થોટ્સ અને નેગેટિવ ઇમોશન્સના ટ્રિગર તરીકે આ લોકો જોતા હોય છે. કેટલીક વખત જો આનું પ્રમાણ જો જે છે એ વધી જાય, વગર કારણનું રડવું, પોતાના જાતને વારંવાર દોષ આપવો અથવા તો પોતાને સમજી ન શકવું, તેવા સમયની અંદર આવા વ્યક્તિઓ એ સુસાઇડ કરવા માટે પણ ક્યારેક પ્રેરાતા હોય છે. તેથી કરીને એવું કહેવાય માનસિક સ્વાસ્થ્યની અંદર કે જ્યારે પણ આવા વ્યક્તિઓ આપણી પાસે આવે અને તેમને ખાસ કરીને આપણે પૂછતા હોય છે કે તેઓને છેલ્લા કેટલાક સમયમાં પોતાની જાતને નુકસાન પહોંચાડવાના કોઈ પ્રકારના વિચારો આવ્યા છે કે નથી આવ્યા. જો આવ્યા હોય
તો આપણે તેઓના સુરક્ષા માટે અથવા તો તેમની સેફટી માટેના ખ્યાલ વિશે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તે પ્રકારનું કાઉન્સેલિંગ અથવા તો તે પ્રકારની સારવાર અથવા તો તે પ્રકારની દવા આપવા માટે આપણે મોટિવેશન્સ આપતા હોઈએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ડિસ્થેમિક ડિસઓર્ડર્સ જો બે અથવા તો તેનાથી વધુ વર્ષ સુધી કોઈ પ્રકારનું ડિપ્રેસિવ સિમ્ટમ્સ જો વ્યક્તિમાં જોવા મળતા હોય તો તેના કારણે વ્યક્તિ એ ડિસ્થેમિયા ના ડિસઓર્ડરના લક્ષણો તરીકે તે વ્યક્તિ ડાયગ્નોસ પામે છે. DSM-4 અનુસાર એટલે કે ટેક્સ રિવિઝનના અનુસાર જો ડિસ્થેમિયાના લાક્ષણિકતા વિશે વાત કરીએ તો આવા લોકોમાં ઓવરવેલ્મિંગ એટલે કે વધુ પ્રકારના ઉદાસીનતાના લક્ષણો એ જોવા મળે છે. વ્યક્તિનો ઉદાસ મૂડ રહેવો તેમજ છેલ્લા 2 વર્ષ સુધી સતત તે પરિસ્થિતિનો તેની મનસ્થિતિનો સામનો કરેલી તે વ્યક્તિ હોવી જોઈએ. અને જો આપણે બાળકોને સંબંધીને જો આ બીમારી વિશે જો વાત કરીશું તો બાળકોની અંદર જોવા મળતી બીમારીનું જે ડ્યુરેશન જે છે તે 1 મહિનાનું સૂચવવામાં આવ્યું છે. તો આવા પ્રકારની જે બીમારી જે છે એ બાળકોની અંદર પણ જોવા મળવી તે સ્વાભાવિક છે. ઉદાસીનતાના જે ખાસ મેજર ડિપ્રેસિવ જે ડિસઓર્ડર્સ છે તેમાં જો એપિસોડ એ હાઇપોમેનિક ના પણ અથવા તો મેનિયાના પણ લક્ષણો ક્યારેક મિક્સ એપિસોડની અંદર તે જોવા મળતા હોય છે. જેમ કે ક્યારેક વ્યક્તિ એકદમ જ નોર્મલ હોય અને કેટલાક સમય પછી વ્યક્તિ સતત એવી કમ્પ્લેન કરે કે મને સતત દુખાવો થઈ રહ્યો છે અથવા તો મને મારા વ્યક્તિના મનની અંદર તેના સ્વભાવને લઈને ઉત્સુકતા અથવા તો નિરાશનતા એ જોવા મળતી હોય તો આવા પ્રકારના લક્ષણો જે જોવા મળે છે જેમાં મિક્સ પ્રકારના એપિસોડ એટલે કે એક સાથે 3-4 પ્રકારની બીમારી જોવા મળવી તે સ્વાભાવિક છે. ઇમ્પેરમેન્ટ કેટલાક ફંક્શનિંગની અંદર તે જોવા મળતું હોય જેમ કે સામાજિક રીતે વ્યવસાયિકની દ્રષ્ટિએ અભ્યાસની સાથે સંબંધિત તેમજ સંબંધોની દ્રષ્ટિએ પણ ઇમ્પેરમેન્ટ એ જોવા મળતું હોય છે. ડિસ્થેમિયા એક ક્રોનિક અને એક લાંબા સમય સુધી ચાલતી એ ઉદાસીનતાની એક લાક્ષણિકતા સાથેની એક બીમારી છે કે જેમાં મુખ્ય ઉદાસીન વિકૃતિના લક્ષણો એ જોવા મળતા હોય છે. પુખ્તોની અંદરની વાત કરીએ તો નીચે પ્રકારના લક્ષણો જો 2 થી વધારે લક્ષણો જો વ્યક્તિ ફેસ કરતો હોય છેલ્લા 2 વર્ષમાં જો કોઈ પણ વ્યક્તિએ 2 લક્ષણોથી વધારે 2 કે તેનાથી વધુ લક્ષણો જે હવે હું બોલીશ તેનો અનુભવ કરેલો હોય તો તે ડિસ્થેમિયા વિકૃતિનો તે ભોગ બનેલ છે તેવું કહી શકાય. જેમ કે પુઅર એપેટાઇટ અથવા તો ઓવર ઇટિંગ વ્યક્તિને ખાવાની ઈચ્છા ન થવી, તે વ્યક્તિ કેટલાક પ્રકારના નિર્ણયો ન લઈ શકે અથવા તો તે કેટલાક પ્રકારના નિર્ણયો લેવામાં તેને તે અલગ પ્રકારના નિર્ણયો લેવામાં તેને સામનો કરવો પડતો હોય તો એવા પ્રકારની મનસ્થિતિને આપણે તેવી પ્રકારની પરિસ્થિતિનો પણ આપણે અહીં સામનો આપણે તેનો સમાવેશ કરી શકતા હોઈએ છીએ. વ્યક્તિને ઇન્સોમેનિયા થવો તે પણ એક સામાન્ય લક્ષણ તરીકે આપણને જોવા મળે છે. ઇન્સોમેનિયા એટલે કે ઊંઘની સાથે સંબંધિત જે બીમારી જે કહેવાય તેના પણ લક્ષણો ક્યારેક આપણને વ્યક્તિના મનસ્થિતિની અંદર તે જોવા મળતા હોય છે. ક્યારેક વ્યક્તિએ લો એનર્જીનું વિશે
ફીલ કરે છે. વ્યક્તિના વ્યક્તિને કોઈ પણ પ્રકારના કામ કરવાની અથવા તો પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાને ઈચ્છા નથી થતી. તે વ્યક્તિ અલગ અલગ પ્રકારના કાર્યો કરવાનું તે હંમેશા ટાળતો રહેતો હોય છે. વ્યક્તિને રેસ્ટલેસનેસનો અનુભવ થતો હોય અને આ રેસ્ટલેસનેસના કારણે વ્યક્તિ એ જો કોઈ સ્ત્રી હોય તો તે ઘરની અંદર કાર્યો કરવાનું એ ટાળતી હોય છે. અથવા તો કોઈ વ્યક્તિ જો એ પુરુષ હોય તો તે ગૃહની અંદર અથવા તો ઘરની અંદર કાર્ય કરવા માટે પોતાને ડિમોટિવેટેડ કરતા હોય છે. તો આવા પ્રકારની સ્થિતિનો સામનો એ ક્યારેય કે વ્યક્તિ કરતી પોતાની મનસ્થિતિનો સામનો અનુભવ કરતી હોય તેવા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. ક્યારેક વ્યક્તિનો જે સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જે સ્વસમજ છે, પોતાનો જે સ્વ ખ્યાલ છે તેના વિશેનો પણ વ્યક્તિ પોતાનો ખ્યાલ એ ખોઈ બેસતું હોય છે. વ્યક્તિ વારંવાર પોતાને લો એનર્જી નો અનુભવ કરતી હોય. વ્યક્તિ ક્યારેક પોતાને જાતને નુકસાન પહોંચાડવા માટે તૈયારી બતાવતો હોય છે. તેમજ વ્યક્તિને કોઈ પણ કાર્યમાં ધ્યાનને સ્થિર કરવા માટે અથવા તો ધ્યાનની પરિસ્થિતિ ટકાવવા માટે તેને ડિફિકલ્ટીઝ પડતી હોય, તેને અલગ અલગ પ્રકારની મનસ્થિતિનો સામનો કરવો પડતો હોય, તો આવા પ્રકારનો પરિસ્થિતિનો સામનો પણ વ્યક્તિને ક્યારેક કરવો પડતો હોય છે. ક્યારેક વ્યક્તિ એ ફિલિંગ ઓફ હોપલેસનેસ એટલે કે પોતે કોઈ પણ પ્રકારની કામ નહીં કરી શકે, કોઈ એને મદદ કરવા માટે એ રેડી નથી, તેમજ તેને ચોક્કસ રીતે કોઈ વ્યક્તિ એ મદદ નહીં કરી શકે તેવા પ્રકારની લાગણીનો પણ અનુભવ એ વ્યક્તિને સતત સતાવતો રહેતો હોય છે. એટલે કે આ દુનિયામાં તેનું કોઈ નથી, તે ક્યારેય ઊભો નહીં થઈ શકે, તેને કોઈ મદદ કરવા વાળું નથી, તેવા પ્રકારની મનસ્થિતિનો અનુભવ તે આ પ્રકારના દર્દીઓ એ કરતા હોય છે. તદુપરાંત હવે જો આપણે વાત કરીએ તો વ્યક્તિને ક્યારેક પોતાની લો ઓફ સેક્સ ડ્રાઈવ એટલે કે જે વ્યક્તિની જે લાગણી જે છે તેમાં જે જાતીય ઈચ્છાઓ અથવા તો જાતીય પ્રેરણા તે ઓછી થઈ જતી હોય છે. તો આવી પ્રકારની પણ સ્થિતિનો અનુભવ એ વ્યક્તિએ કરતું હોય છે. ક્યારેક વ્યક્તિએ ઇરિટેબિલિટીનો સામનો પણ કરતી હોય છે. એટલે કે વ્યક્તિને વારંવાર અલગ અલગ સ્થિતિની અંદર ઇરિટેશન્સ થયા કરવા એટલે કે વ્યક્તિ કોઈ પણ કામ કરવા જાય તો તેને મન ન લાગવું, તેને મનને ટકાવી રાખવા માટે તેને કેટલીક મેજર ઉદાસીનતા અથવા તો કેટલાક પ્રોબ્લેમ્સનો તેને સામનો કરવો પડતો હોય, તેને પોતાને વારંવાર મોટિવેટ આપવું પડતું હોય, પછી તેને કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા નથી થતી. તો આવી પ્રકારની મનસ્થિતિનો અનુભવ એ વ્યક્તિ વારંવાર કરતો રહેતો હોય છે. જો આપણે ડિસ્ટેમિક ડિસઓર્ડરની સારવાર વિશેની જો વાત કરીએ તો આવા પ્રકારની માનસિક બીમારીમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓની અંદર સાયકોથેરાપીની જે સારવાર જે છે તે ખૂબ જ કામમાં આવતી હોય છે. વ્યક્તિની સારવાર માટે એન્ટી ડિપ્રેશનના જે મેડિકેશન એટલે કે એન્ટી ડિપ્રેશનના જે ડ્રગ્સ જે છે, જેમાં SSRI, SSNI તેમજ એન્ટીસાયકોટ્રિક ડ્રગ્સ પણ કામ આવતા હોય છે, કે જેથી કરીને વ્યક્તિનો જે ક્રોનિક નેચર, જે ગંભીર સમસ્યા જે છે તે ગંભીર સમસ્યા તે વ્યક્તિ ના મનસ્થિતિની અંદર કેમિકલ દ્રષ્ટિએ એટલે કે જે
ન્યુરોટ્રાન્સમીટરના દ્રષ્ટિકોણથી તેના મૂડની અંદર સ્ટેબિલિટી આવે. સાયકોથેરાપી એક વાપરવાથી, સાયકોથેરાપીની ઉપર કામ કરવાથી ડિપ્રેશન ના જે અલગ અલગ પ્રકારના જે ફેક્ટર્સ છે તે સામાન્ય રીતે દૂર થતા હોય છે. વ્યક્તિના લાગણીઓની અંદર સ્ટેબિલિટી આવતી હોય છે. સૌપ્રથમ તો તેને સપોર્ટિવ કાઉન્સિલિંગની મદદથી વ્યક્તિને અનુભવાતા પેઇન, ફિલિંગ ઓફ હોપલેસનેસ ની ને દૂર કરી શકાય છે. ત્યારબાદ કોગ્નિટિવ થેરાપીઝની મદદથી એટલે કે સીબીટીની મદદથી વ્યક્તિના જે અનરિયલિસ્ટિક જે એક્સપેક્ટેશન્સ છે અથવા તો તેના જે મૂડની અંદર અસર થતા જે પરિબળો જે છે તેને દૂર કરવામાં આવે છે. તેમજ આ જે અનુભવાતા મનના લાગણીઓને દૂર કરીને વ્યક્તિને એક સ્ટેબિલિટી આવે તેમજ પોતાના લાગણીઓનો પોતે જાતે સ્વીકાર કરી શકે અને પોતાની લાગણીઓને સરસ રીતે પોતાની જાતે એવોલ્યુશન્સ કરી શકે તેવા પરિબળો ઉપર વ્યક્તિના ધ્યાન આપવામાં આવે છે. વ્યક્તિ તેનો સામનો કરી શકે તેના ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે. બિહેવિયર થેરાપી એ અલગ અલગ પ્રકારના એક્સપોઝર્સ આપીને, વ્યક્તિને અલગ અલગ પ્રકારની સ્કિલ્સ આપીને વ્યક્તિના લાગણીઓને જે ઉદાસીનતાની જે લાગણીઓ છે તેને અટકાવી શકાય છે. તેમજ તેને એક્યુરેટ સાથે અથવા તો તેની ઉપર યોગ્ય રીતે કામ કરીને તેના મનસ્થિતિની અંદર એ સુધારો લાવી શકાતો હોય છે. જો હવે આપણે મોડરેટ ડિપ્રેસિવ ડિસઓર્ડર વિશે જો વાત કરીએ તો ઓલરેડી આપણે ઘણું બધું ડિસ્કસ ડાયસ્થેમિક ડિસઓર્ડર વિશે અને તેના માઇલ્ડ ડિપ્રેશન્સ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. મોડરેટ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં ક્યારેક વ્યક્તિને એડજસ્ટમેન્ટલ ડિસઓર્ડર્સની સાથે સાથે તેના મૂડને ડિપ્રેસ રહેવાની પણ સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે. મોડરેટ ડિપ્રેસિવ ડિસઓર્ડરની કેટેગરીમાં રિએક્ટિવ ડિપ્રેશન એટલે કે જે વ્યક્તિના જીવનની સાથે સંબંધિત જે લાગણીઓ જે છે તેની લાગણીઓ સાથે અસર કરતા પરિબળો, તેની સામાજિક સ્થિતિની સાથે અસર કરતા પરિબળો તે આપણને મુખ્યત્વે રીતે જોવા મળતા હોય છે. તદુપરાંત આપણે જો વાત કરીએ તો આવા મનસ્થિતિની અંદર વ્યક્તિના ડિપ્રેસિવ ડિસઓર્ડર્સમાં અલગ અલગ પ્રકારના કેટેગરીઝ એ ડિવાઈડ થતા હોય છે. જે વ્યક્તિની સાયકોલોજીકલ એટલે કે મનસ્થિતિની અંદર અસર થતા હોય જે તેના સામાજિક ગુણો સાથે સંબંધિત હોય છે, વ્યક્તિના સામાજિક સંબંધો સાથે સંબંધિત હોય છે, જેને પરિણામે અનુભવાતો જે સ્ટ્રેસ છે તે મોડરેટ ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. મોડરેટ જે ડિપ્રેસિવ ડિસઓર્ડર જે છે તે વ્યક્તિના જીવન અને જીવનની અંદર આવેલી આર્થિક, સામાજિક અને સંબંધની દ્રષ્ટિએ આવેલો ફેરફારના પરિણામે વ્યક્તિ એ ઉદાસીની લાગણીનો અનુભવ કરતી હોય છે. પરંતુ તે સમાયોજનમાં આવેલો ફેરફાર તે નિર્દેશ કરતો હોય છે વ્યક્તિના મનસ્થિતિને. ડિપ્રેસિવ એટલે કે ઉદાસીનતાના લક્ષણો જે છે તે વ્યક્તિના સમાયોજનની વિકૃતિ સાથે સંબંધિત હોય છે અને તેને લઈને વ્યક્તિનામાં રિએક્શન્સ આવતા હોય છે. એટલે જે મેજર ડિપ્રેશનના જે લક્ષણો જે છે એ વ્યક્તિની સમાયોજનની વિકૃતિ સાથે તેમજ તેના અસરકારક ગુણો સાથે તે અસર કરે છે. એડજસ્ટમેન્ટલ ડિસઓર્ડર અને મોડરેટ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી તેમજ ઇન્ટરપર્સનલ થેરાપી તેમજ
ડાયલેક્ટિયલ બિહેવિયરલ થેરાપી જેવી થેરાપીની મદદથી વ્યક્તિનામાં ચોક્કસ ગુણવત્તા સાથે આપણે સુધારો લાવી શકતા હોઈએ છીએ અને તેની મદદથી આપણે વ્યક્તિના જે મનના અંદર અનુભવાતો જે બીમારીનો જે સ્ત્રોત જે છે, બીમારીના જે લક્ષણો જે છે તેને આપણે હળવા કરી શકીએ છીએ. હવે આપણે જો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિશે વાત કરીએ તો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એ ક્લિનિકલ ચિકિત્સાત્મક ડિપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વ્યક્તિને એક અથવા તો ઘણા સમયથી જો ડિપ્રેશનના વારંવાર એપિસોડ આવ્યા હોય અને તે લાંબા સમય સુધી એક જ ઘટનાનો અનુભવ કરતો હોય, એક જ મનસ્થિતિનો અનુભવ કરતો હોય તો તે તીવ્ર તીવ્ર ઉદાસીન વિકૃતિમાંથી તે પસાર થયેલ છે તે રીતે આપણે તેને ઓળખી શકીએ છીએ. મેજર ડિપ્રેશન સિગ્નિફિકન્ટલી તેના વ્યક્તિના કુટુંબ અને તેના વ્યક્તિગત સંબંધો પર એ અસર કરે છે. વ્યક્તિની સ્કૂલની લાઈફ પર તે અસર કરે છે, જેમાં વ્યક્તિના ઊંઘની પ્રક્રિયા, વ્યક્તિની વ્યવસાયિક તેનું જીવન, તેની ખાવાની પદ્ધતિ, વ્યક્તિનું સામાન્ય સ્વાસ્થ્ય, આ દરેક પ્રમાણમાં વ્યક્તિના ફંક્શનિંગ સાથે વ્યક્તિના વેલબિંગ પર અસર એ થતું હોય છે. જાણે વ્યક્તિ એ કોઈક લાંબા સમય સુધી હેલ્પલેસનેસ, ગિલ્ટ, પોતાના જાતને અથવા તો પોતાની જાતની યોગ્ય રીતે કાળજી ન લઈ શકે, પોતાને ધિક્કારવાની લાગણીનો સતત જો વ્યક્તિ અનુભવ કરતી હોય તો તેવા સમયની અંદર વ્યક્તિને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર છે તેવું કહી શકાય. જાણે કોઈ લક્ષણો આમાંથી સિવિયર પ્રકારના જોવા મળે છે તેવા સમયમાં ઇન્સોમેનિયાના લક્ષણો પણ આપણને જોવા એ મળતા હોય. તેમજ વ્યક્તિને સાયકોસિસ એટલે કે સાથોસાથ સ્કિઝોફ્રેનિયા જેવી પણ બીમારી એ આપણને જોવા મળે છે. ક્યારેક વ્યક્તિએ પોતાના ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સને પણ વ્યક્તિએ વારંવાર એક્સપ્રેસ કરતો હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અટાઇપિકલ ડિપ્રેશન એક એવી કેરેક્ટરાઇઝ મૂડ સાથેની સંબંધિત વિકૃતિ છે કે જેમાં પેરાડોક્સિયલ ઇફેક્ટ આપણને જોવા મળતી હોય, જેમાં વ્યક્તિનું વજન વધી જતું હોય, તેનું એપેટાઇટ ઇન્ક્રીઝ થતું હોય, તે કમ્ફર્ટ કરતાં વધુ પ્રકારનું એ ભોજન લેતો હોય, વ્યક્તિ વધુ પ્રકારની ઊંઘ લેતો હોય, તેમજ તે પોતાને સિગ્નિફિકન્ટલી પોતાનામાં સોશિયલ ઇમ્પેરમેન્ટ એટલે કે પોતાના સામાજિક જીવનથી વ્યક્તિ એ વિમુખ થયેલો હોય તેવા પ્રકારની કન્સિક્વન્સીસ અથવા તો હાઇપર સેન્સિટિવિટી એ આપણને જોવા મળતી હોય છે. વ્યક્તિ વારંવાર પોતાની જાત માટે એક ઘૃણાનો અનુભવ કરતો હોય છે કે જેમાં વ્યક્તિને ઇન્ટરપર્સનલ રિજેક્શન્સ થયેલો હોય અથવા તો વ્યક્તિ તેવા ઇન્ટરપર્સનલ રિજેક્શન્સની અંદર પોતાની જાતનો તે વ્યક્તિ અસ્વીકાર કરતી હોય છે, જેને પરિણામે વ્યક્તિના મનની લાગણીઓની અંદર વિભિન્ન વિડંબનાઓ એ જન્મથી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ જો મેલાન્કોલિક ડિપ્રેશન વિશે જો વાત કરીએ તો વ્યક્તિના લાઈફસ્ટાઈલની અંદર જે અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ થતી હોય તેમાં વ્યક્તિ એ પ્રેશર અથવા તો જે તેને પોતાના મોર્નિંગ એક્ટિવિટીઝથી લઈને પોતાની નાઇટની જે એક્ટિવિટીઝ હોય
તો તેમાં પોતાના સાયકોમોટર રિટાર્ડેશન્સ ફંક્શનિંગ જોવા મળતા હોય છે. તેનું જરૂરિયાત કરતાં વધારે તેના વજન પર અસર થયેલી હોય છે. તેમજ પોતાની જાતનો તે ગિલ્ટની સાથેનો અનુભવ એટલે કે ઘૃણાનો પણ અનુભવ એ વ્યક્તિ કરતો હોય છે. ક્યારેક વ્યક્તિનામાં કેટેટોનિક ડિપ્રેશન્સ પણ જોવા મળતું હોય, જે રેર અને સિવિયરિટી સાથે સિવિયર મેજર ડિપ્રેસિવ ના લક્ષણોમાં જોવા મળતું હોય છે. જેમાં વ્યક્તિના મોટર બિહેવિયરને ડિસ્ટર્બન્સીસ આપતું હોય, તેમજ મ્યુટ અને કેટલાક પ્રકારની જે લાક્ષણિકતાઓની સાથે મૂળની લાક્ષણિકતાઓની સાથોસાથ છીન મનોવિકૃતિના પણ એપિસોડ આપણને આવા સમયની અંદર જોવા મળતા હોય છે. ક્યારેક હેલ્યુસિનેશન્સના, ડેલ્યુઝન્સના તેમજ ઇલ્યુઝનના પણ લક્ષણો આપણને જોવા મળતા હોય છે. તેમજ આપણે વાત કરીએ તો સાયકોટિક મેજર ડિપ્રેશન પણ આપણને અહીં જોવા મળે છે. સાયકોટિક મેજર ડિપ્રેશન્સની અંદર વ્યક્તિના જે મનસ્થિતિની અંદર એક મેલાન્કોલિક નેચર અથવા તો વ્યક્તિનું જે દર્દીનો જે અનુભવ કરવાની જે સાયકોટિક સિમ્ટમ્સની જે અનુભૂતિ જે છે તે ડેલ્યુઝન સાથે જોવા મળે છે. અથવા તો હેલ્યુસિનેશન્સના સૌથી ઓછા લક્ષણો પણ તેના મનની લાગણીઓની સાથે એ કનેક્ટેડ થતા હોય. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન્સ પણ વ્યક્તિના મનસ્થિતિની અંદર એ અસર થતું હોય છે. પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન્સને આપણે જો ઓળખવાની જો કોશિશ કરીએ તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને ડિસેમ્બલિંગ ડિપ્રેશન્સના અનુભવ તરીકે અસર થતું હોય છે. જેમાં જે સ્ત્રીઓ જાણે કોઈ આફ્ટર ધ પ્રેગ્નન્સી એટલે કે બાળકનો જાણે જન્મ આપી દે છે, ત્યારબાદ લેબરની સાથે જ છે તેના પાછળના 3 મહિનાની અંદર તેને આવા પ્રકારના ડિપ્રેશનની અસર થતી હોય છે. પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન એ ખૂબ જ ડિફરન્ટ પ્રકારનો ડિપ્રેશન છે કે જે હાર્ડશિપ ઇમ્પેક્ટ ઓફ જેમાં ફંક્શનિંગ લેવલ પર અસર થતું હોય, જેમાં હોમ, વર્ક, સ્કૂલ ના અલગ અલગ ગુણોની અંદર વ્યક્તિનું આ પ્રકારનું ડિપ્રેશન એ અસર કરે છે. વ્યક્તિની ડિફિકલ્ટીઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાથે પણ આ પ્રકારની પરિસ્થિતિ અથવા તો મનસ્થિતિ એ અસર થતી હોય છે. જો આપણે વાત કરીએ તો દર્દી એ એવા લક્ષણોમાં અથવા તો એવી પરિસ્થિતિની અંદર પોતાના ઘરની અંદર, કાર્યની અંદર અથવા તો તેના તેના કુટુંબીજનો સાથે, તેના લાઈફ પાર્ટનર સાથે, ફ્રેન્ડ સાથે વ્યક્તિને બોન્ડિંગ સાધવામાં ડિફિકલ્ટીઝ આવે છે, પ્રોબ્લેમ્સ આવતો રહેતો હોય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ સ્ત્રીઓને ફરીથી કહીશ કે આફ્ટર ધ પ્રેગ્નન્સી એટલે કે જાણે વ્યક્તિનો બાળકનો જન્મ થઈ જાય તેના પાછળના 3 મહિનાની અંદર આપણને થતો એ જોવા મળતો હોય છે. કેટલીક બીમારી એવી હોય છે કે જે સિઝનેબલ હોય છે, એટલે કે વ્યક્તિના સિઝન સાથે જે રીતે આપણી જે પરિસ્થિતિ જે છે અને એ પરિસ્થિતિની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રમાણે વ્યક્તિ ઋતુ બદલાતી જતી હોય ત્યારે તેને આવા પ્રકારના બીમારી એ અસર થતી નથી. પરંતુ જેવી તેને કેટલીક બીમારીની અંદર જો તેના મનને અસર કરી જાય અથવા તો એટલીસ્ટ તેને 1-2 પ્રકારના જે એપિસોડ જે આવવા જોઈએ તે એપિસોડ પર અસર થઈ જતી હોય છે. જે પ્રમાણે ઋતુ બદલાય છે એટલે કે શિયાળામાંથી જેવો ઉનાળાનો સમાવેશ થાય છે અથવા તો ઉનાળા અને ચોમાસાની વચ્ચેનો જે સમયગાળો હોય
તેવા સમયગાળાની અંદર વ્યક્તિને ઉદાસીનતાના લક્ષણો એ જોવા મળતા હોય છે. એટલે જાણે પણ વ્યક્તિના સગાવાલા આપણી પાસે સિઝનેબલ ઇફેક્ટિવ ડિસઓર્ડરના દર્દીઓને લઈને આવે છે, ત્યારે તેમના સગાવાલા ફરિયાદ કરતા હોય છે કે સર, દરેક વખતે અમે જોયું છે કે જાણે જાણે આને કોઈ એવી પરિસ્થિતિનો અસર થઈ જાય કે અથવા તો કોઈ એવી પરિસ્થિતિનો તે સામનો કરી બેસે, ત્યારે તેના મનની લાગણીઓમાં અથવા તો તેના અનુભવોની અંદર અસર થતી હોય છે, અથવા તો પર્ટિક્યુલર કોઈ ચોક્કસ મહિનાની અંદર, જૂન કે જુલાઈ મહિનાની અંદર જ તેને આવા પ્રકારની લાગણી તે અસર થતી હોય છે. તો આ જે બીમારી જે છે એ ક્યારેક સિઝન સાથે જોવા મળતી હોય છે. કેટલાક લોકોને જાણે સનલાઇટનો એક્સપોઝર ઓછો મળે છે, એટલે કે શિયાળાના સમયની અંદર આવા પ્રકારની ફરિયાદ કેટલાક દર્દીઓની અંદર એ વારંવાર એ આપણને સતાવતી અથવા તો તે મુખ્યત્વે રીતે એ જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને આપણે આવા બીમારીનો સામનો કરી રહેલ વ્યક્તિનો જ્યારે આપણે અનુભવ વિશે પૂછતા હોઈએ અથવા તો તેના વિશેની સમજૂતી મેળવતા હોઈએ, તો ખાસ કરીને આપણને જોવા મળે છે કે આવા પ્રકારના દર્દીઓ એ ડિપ્રેશન્સના જે લાક્ષણિકતા એ ઉંમર પ્રમાણે તેમજ તેની સ્થિતિ પ્રમાણે તે અલગ અલગ રીતે જોવા મળે છે. એટલે આ સિઝનેબલ જે ડિસઓર્ડર છે એ સૌથી વધારે સ્ત્રીઓમાં થતી બીમારી તરીકે આપણને સૌથી વધુ જોવા મળે છે, અને પુરુષોની અંદર બીમારી એ ખૂબ જ ઓછા પ્રકારમાં થતી હોય છે. આ જે મેજર ડિપ્રેશન જે છે એ એના કયા કારણોના કારણે થતી એ બીમારી જે છે, જો હવે તેના લક્ષણો વિશે જો આપણે વાત કરીએ તો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એ મુખ્યત્વે રીતે જૈવીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોના કારણે જોવા મળતી બીમારી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સિવિયર મોડેલ્સના એપ્રોચના પરિણામે આપણને આ બીમારીની સમજૂતી મળી શકે છે. ડાયથેસિસ મોડેલ જેમાં વ્યક્તિ જે સ્ટ્રેસનો અનુભવ કરે છે તેવા વ્યક્તિઓ આ પ્રકારની સામનો કરતા હોય છે. ક્યારેક વ્યક્તિના કોગ્નિટિવ જે સિમ્ટમ્સ જે છે એ તેના આસપાસની પરિસ્થિતિની અંદર થયેલા ફેરફારના પરિણામે અથવા તો તેને જે પ્રકારનો અનુભવ અથવા તો જે પ્રકારની સારવાર મળવી જોઈએ તે પ્રકારની સારવાર મળી નથી, તેને પરિણામે અથવા તો જે પ્રકારનું વાતાવરણ મળવું જોઈએ તે પ્રકારનું વાતાવરણ મળેલ નથી, તેને પરિણામે આ પ્રકારની બીમારી થતી હોય છે. જો આપણે બાયોલોજિકલ ફેક્ટર વિશે સમજીએ તો જાણે મગજની અંદર આવેલા રાસાયણિક તત્વોમાં ચોક્કસ પ્રકારનો જે ફેરફાર થતો હોય તેને પરિણામે વ્યક્તિની મનસ્થિતિની અંદર એક પ્રકારનો એક બદલાવ જોવા મળે છે, અને આ બદલાવના પરિણામે વ્યક્તિના માનસિક ગુણોની અંદર એ ફેરફાર થતો આપણને જોવા મળે છે. જાણે વ્યક્તિના જીવનમાં કોઈ નજીકનું વ્યક્તિ એ એક્સપાયર થાય અથવા તો કોઈ નજીકનું વ્યક્તિ તેને છોડીને ચાલ્યું જાય અથવા તો જાણે તે યોગ્ય પ્રકારની લાક્ષણિકતાઓ અથવા તો યોગ્ય પ્રકારના મનનો અનુભવ ન કરી શકે તેવા સમયની અંદર વ્યક્તિ સોશિયલ રિજેક્શનનો સામનો કરતો હોય તેવા સમયમાં વ્યક્તિને આવા પ્રકારની મનસ્થિતિનો અનુભવ એ કરતી હોય છે. સારવાર મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના વ્યક્તિના સારવાર માટે અલગ અલગ પ્રકારની સારવારકીય પદ્ધતિ એ વપરાતી હોય છે. સાયકોલોજીની અંદર સાયકોથેરાપી એ ખૂબ જ કોમન
કોમનલી વપરાતી એક પદ્ધતિ છે, જેમાં 12 થી 20 વીકલી સેશન્સ થતા હોય છે. વીકલી પ્રમાણમાં 12 થી 20 સેશન્સની જરૂરિયાત પડતી હોય છે, જેમાં 1 થી 2 કલાક પર સેશન્સ આપણે વ્યક્તિને તે પ્રકારનો સમય એ આપવો પડતો હોય છે. અને આ 1 થી 2 કલાકના સેશન્સની અંદર વ્યક્તિ પોતાના મનની અંદર કયા પ્રકારનો બદલાવ કરે કે જેની મદદથી વ્યક્તિનો એક ચોક્કસ રીતે એક સારવાર અથવા તો એક ગુણાત્મક રીતે સારવાર મળી શકે, તે ઉદ્દેશથી વ્યક્તિ આપણી પાસે એ આવતો હોય છે. જેમાં આપણે ખાસ કરીને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એ મુખ્યત્વે રીતે વપરાતી એક થેરાપી છે, કે જેમાં વ્યક્તિને અસર કરતા જે થિંકિંગની જે પ્રક્રિયા જે છે, એટલે કે જે વિચારવાની જે ક્ષમતા છે, અને તેને અસર કરતા જે ટ્રિગર્સ પોઈન્ટ જે છે, તેના ઉપર આપણે ખાસ કરીને તેને કઈ રીતે વ્યક્તિ સુધારી શકે છે, કઈ રીતે વ્યક્તિ તેની અંદર યોગ્ય રીતે ગુણાત્મક રીતે બદલાવ લાવી શકે છે, તેના વિશે ખ્યાલ મેળવતા હોય છે. થેરાપિસ્ટ એ વ્યક્તિના પ્રોબ્લેમના સમાધાન લાવવા માટે એ મદદ કરે છે, તેમજ દર્દીને તેના થોટ્સની પેટર્નને સમજવા માટે તે કેવા પ્રકારના વિચારણા કરે છે, તે કેવા પ્રકારની લાગણીઓનો અનુભવ કરે છે, તેનું રિયલાઇઝેશન્સ કરાવવા માટે એ થેરાપિસ્ટ એ મદદ કરતા હોય છે. જે હાર્મફુલ અથવા તો અનહેલ્પફુલ જે આઈડિયાઝ હોય, અથવા તો જેની મદદથી વ્યક્તિ પોતાની મદદ નથી લઈ શકતો, અથવા તો તે આવી લાગણીઓ અથવા તો વિચારો જે વ્યક્તિને વારંવાર અસર થતા હોય, તેની ઉપર આ થેરાપીઝ એક કામ કરતી હોય છે. એટલે કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ્સ એટલે કે CRP, તેમજ ERP સાથે સાથે જેમાં બિહેવિયર થેરાપી જે વાપરવામાં આવે છે, તે બિહેવિયર થેરાપીમાં વપરાતો ERP એટલે કે એક્સપોઝર્સ રિસ્પોન્સ પ્રિવેન્શન ટેકનિક્સની મદદથી વ્યક્તિનામાં એક ગુણાત્મક બદલાવ અથવા તો એક ચોક્કસ રીતે યોગ્ય અને એક યોગ્ય પગલાં એ વ્યક્તિ પોતે જાતે લઈ શકતો હોય છે. CBTની મદદથી વ્યક્તિનામાં ચોક્કસ એવા ગુણાત્મક ચેન્જીસ અથવા તો તેના અનુભવોની અંદર એક યોગ્ય પ્રકારના બદલાવ એ આપણને જોવા મળતા હોય છે. ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી વિશે જો વાત કરીએ, તો ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી એમાં વ્યક્તિ પોતાની સ્ટ્રેસીસ લાઈફને પોતે જાતે જ એ પ્રોબ્લેમનું સમાધાન મેળવવા માટે વ્યક્તિ પોતાની જાતની જ મદદ કરતી હોય છે. તેમજ કઈ રીતે પોતાના પ્રોબ્લેમને તે વ્યક્તિ હલ કરી શકે છે, અથવા તો તેનું સમાધાન લઈ શકે છે, તેના ઉપર વ્યક્તિ પોતે જાતે જ એ અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ લેતું હોય છે. ત્યારે આવા વિભિન્ન પ્રકારની પરિસ્થિતિની અંદર વ્યક્તિના મનના લાગણીઓમાં એક ચોક્કસ રીતે બદલાવ અથવા તો ચોક્કસ રીતે ગુણાત્મક સુધારો એ જોવા મળતો હોય છે. જાણે વ્યક્તિનામાં એક ગુણાત્મક રીતે ફેરફાર થઈ જાય અથવા તો ગુણાત્મક રીતે ચેન્જીસ જે જોવા મળે છે, તેનાથી વ્યક્તિનામાં આવા પ્રકારની બદલાવટ એ જોવા મળતી હોય છે. સો આજે આપણે જે વાત કરી છે એ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિશે વાત કરી છે, અને તેની અંદર આવતા પરિણામો અને તેના ખ્યાલો વિશે વાત કરી છે, કે જેની મદદથી આપણે ચોક્કસ રીતે એ ગુણાત્મક રીતે તેનામાં બદલાવટ આપણે લાવી શકીએ, અને તેનામાં ચોક્કસ એવી સુધારણા લાવી શકીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ડિસઓર્ડર વિશે વાત કરીશું, અને તે છે દ્વિધ્રુવીય મનોવિકૃતિ અને તેની સાથે સંબંધિત વિભિન્ન પ્રકારના સિમ્ટમ્સ અને તેની સાથે કેરેક્ટરાઇઝ સાથે આપણને જોવા મળતા લક્ષણો. થેન્ક યુ વેરી મચ.